નમસ્કાર મારા ખેડૂત મિત્રો, આજે હું તમને જે બતાવવાનું છું જેને કહેવાય ગલકાની વાડી. બરાબર, ઘણા બધા મારા જે ખેડૂત મિત્રો છે જે લોકો ગલકાની ખેતી કરતા હોય છે, પણ એમાં લોકોને પ્રશ્ન હોય છે, ગલકું નાનું થાય છે, વરી જાય છે, વાડી પીળી પડે છે, જોવે ઉત્પાદન નીકળતું નહીં, ફ્લાવરિંગ ઓછું આવે છે. તો એની અંદર હું તમારી માટે એક બેસ્ટ સોલ્યુશન લઈને આવ્યો છું. તો વાત કરતાં પહેલાં હું તમને એકવાર વાડી બતાવી દઈશ. પહેલું તો તમે આખી વાડી સીધા પટ્ટામાં બતાવો. બરાબર, તમને ખ્યાલ આવી જશે આ નવી ફૂટ ચાલુ છે. આ નવી વાડી છે હજુ હમણાં. અને આ તમે જો આ ગલકાવાની શરૂઆત થઈ ગઈ. બરાબર, આ તમને દેખાતા હશે, આ તમે જોઈ શકો. ઓકે, અને આ તમે જુઓ એનું જે બેઠક છે ગલકાની. ઓકે, અને આ તમે જુઓ ખાલી એની સાઈઝ. બરાબર, તો જો તમારે પણ આવું પરિણામ જોઈતું હોય તો કરવાનું કશું નહીં. નીચે મોબાઈલ નંબર દેખાય છે, એની પર કોલ કરો, તમને દવાની માહિતી આપી દઈશું. અને જો તમે ખેડા જિલ્લામાં છો, બરાબર, અને તમારે દવા જોઈતી હોય તો તમને ખેડામાંથી દવા મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ખાસ એની ઉપર કોન્ટેક્ટ કરીને જો વિડીયોને પહેલી વાર જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં જોતા હોય તો પેજને ખાસ ફોલો કરી રાખજો. દરેક ખેતીની દરેક અલગ અલગ માહિતી તમને મળતી રહેશે. ઓકે, થેન્ક યુ.